મહેસાણામાં એક અમેરિકન ભૂરિયો ભૂલો પડ્યો. ભૂરિયાને જાવું તું રેલવે સ્ટેશન, પણ ભૂરિયાને ગુજરાતી ન આવડે, સામે જે કોઈ મળે ને ઇંગ્લિશ ન આવડે. એમાં એક ભાઈ વ્યવસ્થિત ઇન બિન મારી નીકળ્યા. એટલે ભૂરિયાને એમ થયું કે આ ભણેલો હશે, પેલા નથી ફરતા બીપીએલ, બાપના પૈસે લેર. એટલે ભૂરિયાએ ઓલાને ઇંગ્લિશમાં પૂછ્યું કે આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? ઓલો કે ઓહ. ભૂરિયાએ ડિક્શનરી કાઢી, આખી ડિક્શનરીમાં ઓવર નથી ને આ ક્યાંથી લાવ્યો કે. પાછો બીજો નીકળ્યો, બીજાને પૂછ્યું આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? ઓલો કે હા. ઓહમાં હામાં પોણો કલાક બેઠ્યો. એટલામાં ત્રીજો નીકળ્યો. એટલે ત્રીજાએ ભૂરિયાને ઇંગ્લિશમાં રસ્તો બતાવ્યો. ઓલો ખુશ ખુશ થઈ ગયો. ભૂરિયો કે યુ આર એજ્યુકેટેડ? પેલો કે ઓ વાહ. જે મૂળ હોય ને આવી જાય. અમે સુરત કાર્યક્રમ કરવા ગયા હતા. એટલે સુરતમાં વરાછા રોડ ઉપર એક ભાઈને મેં હિન્દીમાં પૂછ્યું દર્પણ ટોકી જાને કા રાસ્તા કિધર આયા? મન કે અહીંથી સીધે સીધા જાના, વાંકા આવે ને વળી જાના. મુંબઈ મારા મિત્રને આવતું, એ ભાવનગર બાજુના છે, એ બિલ્ડર છે. મન કે નટુભાઈ હાલો આપણે સાઈડ જોઈને આવી, પ્રોગ્રામનો વાર છે. અમે સાઈડ જોવા ગયા તો સિમેન્ટ ને રેત ને બધું ભેળું કરીને મૂકેલું ને અમે બે વાતું કરતા. તેટલા મજૂર આવ્યો, બધું મિક્સ કરવા પાવડો નાખ્યો એટલે સિમેન્ટ ઉડ્યો. એટલે શેઠ ઓલા મજૂર સામે ધખવા માંડ્યા, દેખતા નહીં પાકતા નહીં, ગપ દઈને પાવડા નાખતા. આપણી હિન્દી એ ધનુર ઉપડી જાય એવી હોય. છતાંય અત્યારે તો આખો ઇંગ્લિશનો જમાનો થઈ ગયો. ઇંગ્લિશનો કે જેટલો બધો વધી ગયો ને, તમે જોજો ગામડે ભાભાઈ ઇંગ્લિશ બોલવા માંડ્યા. ગામડે ભાભાઈ ઇંગ્લિશ બોલવા માંડ્યા. નેરના કાંઠે મશીન મૂકી હોય, ફાઈટર મશીન ચાલુ કરે ને પાણી ન ઉપડે એટલે દીકરો પૂછે કે બાપા શું થાય છે? બાપા કે હવા એર લે છે. અમાર પડખે એક હિન્દી ભાષી ભાઈ રહે. હવે એની ઘરવાળી રિહાઈને પિયર વહી ગઈ. 4 મહિના થયા ને તોય આવી નહીં. એટલે તેડવા ગયો. એમાં તેડવા ગયો એટલે હાજે વાળુના ટાઈમે એના નાના હાળાએ હઠ કરી મેં જીજાજી કે સાથ ખાઉંગા. હવે વહુને મનાવા ગયા એટલે ના તો પડાય નહીં. થાળી ભરીને ખીચડી, વચ્ચે ખાડો કરીને ઘી ભરેલું અને 2 હાળો બનાવી હામ હામે ગોઠવાણા. હાળાને એમ થયું કે આ બધું ઘી જીજાજી ઠપકારી જાય. એટલે ઘીમાં નાખી આંગળી, જીજાજી મેરી બહેન કો મારિયો મત. એની સામે લીટું કર્યું, मेरी बहन को झूड़ियो मत, मेरी बहन को पीटियो मत. जीजाजी के मारो दीकरा तो घी खेवा માંડ્યો. जीजाजी के आज के बाद तेरी बहन को जो मारे न उसका रमण भमण हो जाएगा. આ બધું રમણ ભમણ જ થાય છે અત્યારે. જે આવડે નહીં બોલવા જાય એટલે ડખો થાય. તમે જોજો એનઆરઆઈ કોઈ અહીંયા ગામડેથી અમેરિકા ગયા હોય, પરદેશ ગામડેથી. હવે ગામડે રહેતા હોય ને તારા ડાઈબેન નામ હોય, ગામડે રહેતા હોય તારે ડાઈબેન ના હોય, અમેરિકા જાય ને ડાઈમાંથી ડોલી થઈ જાય. હવે એ 10-12 વર્ષ રહીને આયા હશે બે માણસ આપણા ગુજરાતમાં ફરવા. હવે 10-12 વર્ષે એટલે કોઈ હગાવાલાના ફોન તો આવે ને. એમાં સવારે ડાઈબેન નાવા ગયા હતા બાથરૂમમાં, ડોલીબેન, અને એક સગાનો ફોન આવ્યો. એના મિસ્ટરે ઉપાડ્યો. એને તો ઇંગ્લિશ બોલવાનું ઓલું હોય ને. ઓલા ભાઈ કે હાલો આ ડોલીબેન ક્યાં છે? તો કે બાથમાં. ઓલો કે ઘડીક છોડો ને મારે વાત કરવી છે. પેલા કે નાવા ગયા તો એમ ફાટ ને નાવા ગયા હે. જે ભાષા ન આવડે ની બોલાય ને તકલીફ થઈ જાય. અમે મુંબઈ એક ચાલીમાં મારા મિત્ર ને ત્યાં ઉતરેલા. એટલે એમાં પાણી ભરવાનો એક જ નળ હોય આખી ચાલીમાં. એમાં લાઈન લાગી હોય, લાઈનસર બધી બાલ્ટીઓ મૂકી હોય. એમાં લાઈનસર જેનો વારો આવે એ એક ડોલ ભરી શકે. એમાં એક નવી ગુજરાતથી બચારો આવેલો, મહારાષ્ટ્રીયન બાઈ આવી કે ભાઈ એમ કે પેલા એમ કે મને ભરવા દો. બોલો કે હું કાંઈ નવરો નથી. અને સાહેબ દે ધીનાથી એવો માર્યો ને પછી હું ત્યાં ગયો. મેં કીધું કાંઈ ઝાલા? મને કે માજા નવરા सांगतो. મેં કીધું બેન અમારે ગુજરાતીમાં નવરા એટલે એમ થાય કે મને ટાઈમ નથી, માલા કે શકાય માહિતી, માજા નવરા म्हणजे ધણી.